ખેતી પ્રધાન ઉમરગામ તાલુકામાં ઉદ્યોગોના આક્રમણ સામે હવે ખેતી અંતિમ શ્વાસ લઈ રહી છે, જે વિકાસની આંધળી દોટમાં વિનાશનું જીવંત ઉદાહરણ પુરવાર કરે છે। તાલુકામાં બે મોટા ઔદ્યોગિક એકમોના આગમન બાદ ડાંગરના ખેતરોમાં ફેક્ટરીઓ ખડકાઈ જતા વાડીઓનું નિકંદન નીકળી ગયું અને અનેક રાઈસ મિલોને તાળા લાગી ગયા। ખાતલવાડા ગામે આવેલી 100 વર્ષ જૂની ઐતિહાસિક રાઈસ મિલ આજે પણ અડીખમ છે, પરંતુ સ્થાનિક ડાંગરના અભાવે મહારાષ્ટ્રથી માલ લાવવો પડે છે। વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો એક સમયમાં એટલો હરિયાળો અને ખેતી પ્રધાન હતો કે અહીં જે છે એ રાઈસ મિલોની અંદર સવારે 4 વાગ્યાથી લાઈનો લાગતી, રાત્રે 10 વાગ્યા સુધી જે છે રાઈસ મિલો ચાલુ રહેતી હતી। અહીં આજે પણ હું જે જગ્યા પર છું એ 80 વર્ષ જૂની એક રાઈસ મિલ છે, પરંતુ હવે જે રાઈસ મિલના માલિકો છે એ મશીનને ખાલી સાફ કરી રહ્યા છે, કારણ ઉદ્યોગ આવ્યા બાદ ખેતીવાડી નષ્ટ થઈ ગઈ છે। મુશ્કેલથી કોઈ એકાદ ગાડી આવતી હોય કે કોઈ એકાદ ખેડૂત જે છે એ અહીં આવે છે અને આ જે રાઈસ મિલનો જે પટ્ટાઓ છે અને મશીન ફરી ધમધમે છે। સૌથી મોટી વાત છે વિકાસ તો થયો, પણ વિકાસની અંદર જે ખેતી છે, ડાંગરનો પાક છે, તમામ નષ્ટ થઈ ગયો અને એના કારણે હવે રાઈસ મિલો જે છે એમને તાળા લાગી ગયા છે અને આજે વર્ષો જૂના જે રાઈસ મિલ છે એના જે પટ્ટાઓ થમી ગયા છે। ત્યારે વિકાસની સાથે કહીએ કે વિનાશ જે છે એ એક સૌથી મોટી બાબત અહીં જોવા મળી છે। રાજેશ ભાસ્કર, GSTV, ઉમર।